થાય છે, એટલું બધું વિજ્ઞાન આગળ વધતું જાય છે. આપણો કાઠિયાવાડનો એક માણસ અમેરિકા ભણવા ગયો, ભણી ગણીને એટલું બધું ભણ્યો મિત્રો, વૈજ્ઞાનિક થઈ ગયો. એને સંશોધન કર્યું, એને એવી ટીકડીની શોધ કરી, એક ટીકડી ખાવ 20 વર્ષની ઉંમર ઓછી થઈ જાય. વાહ, કેવું સંશોધન! એને એમ થયું કે ઇન્ડિયા ક્યારે જાય. એને 6-7 ટીકડીનું પેકિંગ કર્યું, એના મા બાપને વતનમાં ઇન્ડિયા ટીકડી મોકલી અમેરિકાથી, અને લખ્યું કે એક ટીકડી ખાવાથી 20 વર્ષની ઉંમર ઓછી થઈ જાય. એટલે એક ટીકડી બાપુજી માટે, એક ટીકડી બા માટે, એક ટીકડી દાદા માટે, એક ટીકડી દાદી માટે, એક ટીકડી બેન માટે, અને એક ટીકડી વધારે મોકલું છું. આપણા કોઈ અંગત સંબંધી હોય તો એને આપજો, પણ એક ટીકડી ખાઈજો. વાથી કુરિયર કર્યું, ઇન્ડિયા આવ્યું, બધા એક ટીકડી ઝાપટી ગયા. ઓલો 6 મહિના પછી ઇન્ડિયા આવ્યો તો એના 45 વર્ષના બા મમ્મી થઈ ગયા. હાય, ઓકે, હા ભાઈ, હા અવડાકડે, હાય મમ્મી. દાદી ક્યાં? તો કીધું જાત્રામાં ગયા. દાદા એ કે જાત્રામાં ગયા. બેન એ કે પાછી 10માં બેહાડી. 20 વર્ષ ઓછા થઈ ગયા હતા. ડેડી ક્યાં? હમણાં હિંચકો નાખીને આવી. પણ શું થયું? ઈ કે 2 ટીકડી ખાઈ ગયા. હિંચકો નાખવા જાવ તો એમ કે ઝલક દિખલા આજા, એક બાર આજા આજા આજા. અદ્ભુત માણસ, ભલા માણસ. પણ મિત્રો, વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, કાયમ ને માટે ગધેથડની માલિપા વેણુગંગા આશ્રમ છે, અને પૂજ્ય લાલદાસ બાપુના સત્સંગની માલિપા જાઓ ત્યારે પૂજ્ય બાપુ ઘણી વખત અમને એમ કહેતા હોય, લાલ બાપુ કહેતા હોય, બેટા વિજ્ઞાન ગમે એટલું આગળ વધે એનો વાંધો નથી, વિજ્ઞાનથી વિકાસ થાય જરૂરી છે, પણ વિજ્ઞાનની સાથે મિત્રો આધ્યાત્મિક જ્ઞાન વધવું જરૂરી છે. નહીતર વૈજ્ઞાનિકોએ બોમ્બની શોધ કરી અને ફોડનારો માણસ આજે બોમ્બ ફોડે છે, એનો દુરુપયોગ કરે છે. આ કેસેટનું મારું માધ્યમ એ છે કે જો ભેગું આધ્યાત્મિક જ્ઞાન હોય તો એ વિજ્ઞાનને કારણે બનેલો બોમ્બ માણસને મારવા માટે ફોડત નહીં. ભલા માણા, હકીકત છે. વિજ્ઞાન આગળ વધ્યું સત્ય વાત છે, પણ આધુનિક જ્ઞાન સાથે નથી વધ્યું. એટલે મિત્રો, આધુનિક જ્ઞાન વધારવાની જરૂર છે. તત્વજ્ઞાન વધે તો જીવનનો વિકાસ થાય, તત્વજ્ઞાન વધે તો માણસનો વિકાસ થાય. પણ અટાણે તો ભયંકર યુગ આવ્યો છે. કેવો યુગ ખબર છે? મોબાઈલ. જ્યાં જુઓ ત્યાં મોબાઈલ. હા, માણસ એટલો બધો ટેન્શનમાં જીવે છે ને, એટલો બધો ટેન્શનમાં જીવે છે કે હાસ્ય કલાકારને બોલાવશો તો દાંત નહીં કાઢી શકે. તો વૈજ્ઞાનિકોને ચિંતા થાય કે હવે શું કરશું? હાસ્ય કલાકારને બોલાવશો તોય માણસ દાંત નહીં કાઢી શકે, તો પછી બજારમાં ગલગલિયા કરવાના મશીન આવશે.